to the Victory Voice Inspiring Patient Journey and myself, Dr. Vachini Bhatt. વિક્ટરી વોઇસ એટલે કે એવું પ્લેટફોર્મ કે જ્યાં પેશન્ટ પોતે પોતાની જર્ની જે છે, સ્ટ્રગલ, રિકવરી જે છે એ શેર કરી શકે. અને આજે એક એવા સરસ મજાના પેશન્ટને, એમના રિલેટિવને આપણે મળવાનું છે, એમની જર્ની વિશે આપણે જાણવાનું છે. આ વાતચીતની શરૂઆત કરીએ પહેલા TTP એટલે કે થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા. આ એક એવો રેર ડિઝીઝ છે કે જે 1 કે 2 મિલિયન ઓફ કેસીસમાં કોઈ પણ એક જ વ્યક્તિને થવાની સંભાવના રહેશે. અને આવા જ એક ભગવતીબેન જે છે આજે આપણી સાથે જોડાયા છે કે જેમને આ ડિઝીઝ ડાયગ્નોઝ થયો, ત્યારબાદ એમની આખી જર્ની, ટ્રીટમેન્ટ, ડૉક્ટર કૌમિલ પટેલ સાથેની મુલાકાત, ડાયગ્નોસિસ, જર્ની અને રિકવરી, આ બધી જ વાતચીત આપણે આજે કરવાની છે. અને તેના માટે આપણી સાથે જોડાયા છે અનિતાબેન અને ભગવતીબેન. અનિતાબેન, આપ ભગવતીબેનના ડોટર છો, તો આપની સાથે પણ વાતચીત કરીશું. જો ભગવતીબેનની વાત કરીએ તો આપણે કહ્યું એ પ્રમાણે કે TTP એ ડિઝીઝ જે છે એમને ડાયગ્નોઝ થયો છે લગભગ 2 મહિના પહેલાં, તમે કહ્યું એ પ્રમાણે. તો આ ડિઝીઝ જ્યારે શરૂ થયો ત્યારે એના લક્ષણો જે હતા કેવા હતા, અને ત્યારબાદ ડૉક્ટર કૌમિલ પટેલ સાથે આપની મુલાકાત કઈ રીતે થઈ? એમના લક્ષણોમાં તો બીજું કંઈ મેજર હતું નહીં, જસ્ટ 2 days એમને હેડેક અને વીકનેસ જેવું ફીલ થતું હતું. કોઈ ફીવર નહોતો, કોઈ વોમિટિંગ નહીં, બીજું કંઈ જ નહોતું, જસ્ટ હેડેક, મેજરલી હેડેક જ હતો. ઓકે. બીજું કંઈ જ એમને થતું હતું. અમે પહેલા અમારી સાઈડના જે એક ડોક્ટર હતા ત્યાં વિઝિટ કરાવડાવી. ઓકે. ત્યાં બ્લડ રિપોર્ટ ને નોર્મલ જસ્ટ સેફર સાઈડ માટે એક રિપોર્ટ કરાય બ્લડલેટ. એમાં પ્લેટલેટ કાઉન્ટ એકદમ જ ડાઉન, 17,000 પ્લેટલેટ ઓકે કાઉન્ટ આવી ગયા. 1 day અમે ત્યાં સ્ટે કર્યો, પણ એ જ નાઇટ, જે નાઇટ અમે એડમિટ કર્યા એ જ નાઇટ એ અનકોન્શિયસ થઈ ગયા. ઓકે. અને પછી અમે બીજા દિવસે કૌમિલભાઈનું નામ અમે સાંભળેલું હતું, તો એ પ્રમાણે અમે કૌમિલભાઈનો કોન્ટેક્ટ કરીને અમે ડાયરેક્ટ બીજા દિવસે અમે મોર્નિંગમાં સિમ્સમાં આવી ગયા 14. અચ્છા. એટલે તમે કહ્યું એ પ્રમાણે કે આ ડિઝીઝના લક્ષણો જે હતા એ બિલકુલ જ તમને જણાયા નહોતા, કે લગભગ સામાન્ય માથાનો દુખાવો રહેતો હતો અને તમને એવું લાગ્યું કે આપણે ડૉક્ટરને બતાવી આવીએ, અને પછી જોયું તો પ્લેટલેટ કાઉન્ટ્સ જે છે એકદમથી ઘટી ગયા હતા, રાઈટ? અને પછી તમે સંપર્ક કર્યો ડૉક્ટર કૌમિલ પટેલનો. જ્યારે તમે કૌમિલભાઈ પાસે આવ્યા ત્યારે એમનું ડાયગ્નોસિસ, એમની સાથેની વાતચીત જે છે અથવા તો કન્ક્લુઝન, એ કેવું રહ્યું? અમે મોર્નિંગમાં જ્યારે કૌમિલ સર જોડે મળ્યા ત્યારે એમને મમ્મીને જોતા જ એમને થોડો આઈડિયા તો આવી જ ગયો હતો. જે બ્લડ રિપોર્ટ ને કરાયા એમાં પ્લેટલેટ ને એ પેરામીટર જોતા એમને આઈડિયા તો એમને વિધિન 10 મિનિટ્સમાં અમને કહી દીધું હતું કે આ TTP લાગી રહ્યો છે, પણ એનો બી સ્પેશિયલ જે રિપોર્ટ આવે એ કરાવી દઈએ, પછી આપણે આગળ વધીએ. ઓકે. તમને સહેજ અટકાવવા માંગીશ. TTPની જો વાત કરીએ કે જેને થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પુરા કહેવામાં આવે છે, ને એમાં જે વ્યક્તિ જે છે એના બોડીની અંદર સ્મોલ બ્લડ ક્લોટ્સ જે છે બોડીની અંદર ફોર્મ થાય છે. પ્લેટલેટ કે જે ખૂબ જ અગત્યના સેલ છે, આપણા જે 3 મેજર સેલ્સ હોય છે, RBC, WBC અને પ્લેટલેટ, તેના કાઉન્ટ જે છે ઘટતા જાય છે. અને બીજું તેમાં રેડ બ્લડ સેલ્સ જે છે એનું ડિસ્ટ્રક્શન થઈ જાય છે, રાઈટ? તો આ પ્રકારની કન્ડિશન જે છે એરાઇઝ થવી ખૂબ જ રેર હોય છે. આગળ વધારીશું વાત. ત્યારબાદ અમે અહીં આવ્યા તો એમને આઈડિયા તો આવી જ ગયો હતો કે આ ટાઈપનો ડિસીઝ મને લાગી રહ્યો છે. બધા રિપોર્ટ્સ કરાયા, MRI, CT સ્કેન, કે ઇન્ટરનલ બ્લીડિંગ કે ક્લોટિંગ વધારે થયું નથી, એ બધું જોવામાં આવ્યું. પણ મેજર એ હતું કે મમ્મીના કેસમાં TTP સાથે અનકોન્શિયસ થઈ ગઈ. અચ્છા. ઓકે. એટલે એમના માટે, કૌમિલ સર માટે ચેલેન્જિંગ વધારે જ હતું કે અનકોન્શિયસને કેવી રીતે હેન્ડલ. એક્ઝેક્ટલી. અને TTP નું એમના કહેવા પ્રમાણે TTP નો કોઈ બીજો પ્લાઝમા ફેરોસિસ સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો ટ્રીટમેન્ટની વાત કરીએ તો. એક્ઝેક્ટલી. એટલે એમને તરત જ મમ્મીને, ભલે અનકોન્શિયસ હતી, બીજા બ્રેઇન રિલેટેડ ડિસિઝન લીધાની સાથે જ એમને TTP ની ટ્રીટમેન્ટ એમને ચાલુ કરી દીધી. અચ્છા. એટલે તમે કહ્યું એ પ્રમાણે કે આ ડિઝીઝમાં ડૉક્ટર કૌમિલ એવું કહ્યું કે જો અનકોન્શિયસ હોય તો ટ્રીટમેન્ટ ઓપ્શન તો આ જ છે, પણ કદાચ એમાં ચાન્સીસ જે છે થોડાક ઓછા રહેશે, રાઈટ? બેટર પ્રોગ્નોસિસના. પણ છતાં પણ કૌમિલભાઈને એવું લાગ્યું કે ના, રાઈટ ટાઈમે રાઈટ ટ્રીટમેન્ટ જે છે એ શરૂ કરવી જરૂરી છે. હવે આ આખી ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઓફકોર્સ મેરેંગો સિમ્સમાં તમારો સ્ટે હશે ભગવતીબેનનો, તો કેટલા દિવસ સુધી ભગવતીબેનનો સ્ટે જે છે અહીંયા રહ્યો? અમે અહીંયા લગભગ 58 days
અચ્છા. એડમિટેડ મમ્મી હતી. હા 35 ડેઝ આઈસીયુમાં હતા ઓકે. અને પછી કૌમિલ સરના અંડરમાં હતા. મેરેંગોસિન્સમાં 58 દિવસ 58 ડેઝનો તમારો જે સ્ટે હતો, એક પ્રશ્ન એવો થાય કે ડ્યુરિંગ યોર સ્ટે અહીંયાની ફેસિલિટી, સર્વિસીસ, સ્ટાફ સાથેનું તમારું ઇન્ટરેક્શન થયું હશે, તો એના વિશે તમારો કોઈ અનબાયસ્ડ ઓપિનિયન હોય તો તમે જણાવો. ના, સિમ્સની બધી જ ફેસિલિટી અમને બધી જ મળી છે. ડોક્ટર બી બહુ જ જેન્યુઅન, કાઇન્ડ, ઇન્ટેલિજન્ટ, બધી જ રીતે. એક બી જગ્યાએ અમને એવું નથી લાગ્યું કે અમારી ધ્યાન બાય કોઈ ટ્રીટમેન્ટ થઈ રહી છે. એક્ઝેક્ટલી. પોઈન્ટ ટુ પોઈન્ટ અમને કહેવામાં આવતું. ઇવન આઈસીયુમાં હતા તો બી અમને કહેતા કે આ દવા જઈ રહી છે, કે આ મેડિસિન આપી રહ્યા છે, કે આ ઇન્જેક્શન આપી રહ્યા છે. અત્યારે આ સિચ્યુએશન કે આઈસીયુ એવું છે કે અમે રહી ના શકીએ. બરાબર છે. પણ એમને પ્રોપર અમને બધું ગાઈડ બી કર્યું છે. આનાથી શું ઇફેક્ટ આવશે એ બી એમને કીધું છે. બરાબર. પ્લસ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ બધી જ રીતે સપોર્ટિવ, બહુ જ સરસ. બરાબર છે. અનિતાબેન, મારું કે તમારું ફેમિલી મેમ્બર જ્યારે પણ કોઈ પણ રોગથી સફર થઈ રહ્યું હોય તો હંમેશા આપણને એવું થાય કે બસ એક સાચા ડૉક્ટર જે છે એમનું ગાઈડન્સ મળી જાય અને સાચા ટાઈમે ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય. અને આ જ કેસમાં તમારો અને ભગવતીબેનનો ડૉક્ટર કૌમિલ સાથેનો એક્સપિરિયન્સ જે છે એન્ટાયર જર્નીમાં, એ કેવો રહ્યો? એન્ટાયર જર્નીમાં કૌમિલ સર સાથે બ્રિલિયન્ટ એક્સપિરિયન્સ. બરાબર. ખૂબ જ કાઇન્ડ અને ફેથ એટલો કે છૂટવા નતા દેતા અમને કે ના, આવશે જ તમારા મમ્મી સાજા. બરાબર છે. કોઈ જ તકલીફ એમને નથી થવાની, સાજા કરી જ દઈશ. બરાબર છે. એટલો ફેથ નથી. અમારો ફેમિલીનો કોઈ વિશ્વાસ છૂટવા દીધો કે એમનો ખુદનો વિશ્વાસ પણ એ જ હતો કે આ પેશન્ટ સાજું થઈ જશે. બરાબર છે. એટલે ડોક્ટરના વાક્યો જ ઘણીવાર જે છે આપણા માટે એક મનોબળ પૂરું પાડતા હોય છે કે ડોક્ટરને વિશ્વાસ છે કે જોડે મળીને આપણે આ લડત જે છે લડી લઈશું. રાઈટ. હવે લાસ્ટ ક્વેશ્ચન તમને, કે ફેમિલીની જ્યારે વાત કરીએ, કે તમે હો કે તમારા ફાધર હશે, ઘણા બધા ફેમિલી મેમ્બર્સને એક સપોર્ટ, તમે લોકો પણ એક ક્ષણ પૂરતા કદાચ ભાંગી પડ્યા હશો. ફેમિલીની જે છે આખી જર્ની જે છે, એક ઇમોશનલ જર્ની, એ કેવી રહી? ઇમોશનલ જર્ની તો બહુ ટફ અને અપ્સ એન્ડ બહુ ડાઉન. ટફ રહી છે. હું એમની ડોટર છું. મારા સિવાય બીજા 2 સન છે. બરાબર. એક અહીંયા અમદાવાદમાં જ રહે છે, એક ઓસ્ટ્રેલિયા રહે છે. એમની બંને વાઈફ, મારા હસબન્ડ અને મારા પપ્પા, બધા જોડે 7 જણાએ અમે 2 મહિના બહુ જ સ્ટ્રગલ કર્યું. આઈ એગ્રી. પણ એક ફેઝ એવો બી આવતો હતો કે ખબર નહીં હવે કાલે શું થવાનું. પણ તમે એકબીજાને સપોર્ટ કરી અને નો ડાઉટ આવા કેસમાં ફેથ રાખવું બહુ જરૂરી છે. 100%. કે તમે જો વિશ્વાસ છોડ્યો ને તો પેશન્ટ ઓટોમેટિક વિશ્વાસ ડિમોટિવેટ થઈ જાય. બરાબર છે. એટલે ફેમિલી મેમ્બરનો વિશ્વાસ બહુ જરૂરી છે. બરાબર કે ના, આપણું માણસ સાજું થઈને બહાર આવવાનું જ છે. અને બધાનો એક ટ્રસ્ટ ને બધાનો એકબીજા પર વિશ્વાસ જે છે, એક બી આગુ પાછું થોડું ઢીલું પડતું તો બીજું સાચવી લે. નથી રડવાનું, નથી ગભરાવાનું, થઈ જશે. બરાબર છે. એટલે લડત ફક્ત ભગવતીબેનની નથી, તમારા બધાની હતી. એક પોઝિટિવિટી ભલે આપણે બહાર બેઠા બોલીએ છીએ, પણ એ માણસ સુધી એ પોઝિટિવિટી પહોંચાડવી, તો જ એમનું મનોબળ જે છે એ ટકી રહે. ખૂબ જ સરસ વાત તમે કરી. અને હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જે છે ભગવતીબેનને પણ પૂછીશું ને એમની સાથે એક ક્વેશ્ચનનો વાર્તાલાપ જે છે આપણે કરીશું. ભગવતીબેન, હવે મારો એક સવાલ જે છે તમને રહેશે. અનિતાબેન સાથે તો અમે વાત કરી, પણ અત્યારે તમને કેવું છે? તમે ખોરાક લઈ શકો છો, પાણી પી શકો છો? સરસ. અહીં સિમ્સ હોસ્પિટલમાં પહોંચી તો અત્યારે તમારી સામે શું વાત છે, શું વાત છે. થેન્ક યુ સો મચ કે તમે આ વાક્ય જે છે અમારી સમક્ષ રજૂ કર્યું. અને આઈ હોપ કે સિમ્સનો સપોર્ટ, ડૉક્ટર કૌમિલ પટેલનો સપોર્ટ અને ફેમિલીનો સપોર્ટ તમારી સાથે આ રીતે જ રહે. કૌમિલ સરની જો વાત કરીએ તો એમની સાથે તમારું જે છે ઇન્ટરેક્શન આખી જર્નીમાં કેવું રહ્યું? સરસ રહ્યું. બધા ડૉક્ટર્સે ખૂબ મહેનત કરી. ફર્સ્ટ નંબરમાં કૌમિલભાઈ આવે, એમના પાછળ આખી ટીમ. એમની આખી ટીમ. બરાબર છે. 100%. બધાએ ખૂબ મહેનત કરી. બરાબર છે. અને મને આ ધરતી પર રાખ્યું. હું કહેતી હતી મને ઉપર જવા દો, કે નથી જવાનું. ના, અમારા બધાની બેસ્ટ વિશિસ તમારી સાથે છે કે હજી તમારા 100 વર્ષ ને એનાથી બી વધારે વર્ષો જે છે પૂરા કરવાના છે. અને છેલ્લે તમારી દીકરી વિશે જાણે આખી જર્ની તમારી કઈ છે. મારી દીકરી એકલી નહીં, દીકરી, 2 દીકરાઓ અને તમારા હસબન્ડ, બધાનો સપોર્ટ. બરાબર છે. થેન્ક યુ સો મચ ભગવતીબેન. થેન્ક યુ સો મચ અનિતાબેન અમારી સાથે જોડાવા માટે. આટલી સરસ તમારી જે જર્ની જે છે, ખરેખર આ જર્ની પરથી ઘણું બધું શીખવા મળે છે કે એક પોઝિટિવિટી લાઈફમાં હોવી જોઈએ, એક સાચા ડૉક્ટર સાચા સમયે મળવા જરૂરી છે અને ફેમિલીનો સપોર્ટ. તો કોઈ પણ લડત જે છે એને જીતી શકાય છે. રાઈટ.
થેન્ક યુ સો મચ.